ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. હવે જુઓ, ગયા વખતના લેક્ચરમાં આપણે પીએન જંકશનની લાક્ષણિકતાઓનો અભ્યાસ કરી ગયા કે જેમાં બે પ્રકારની લાક્ષણિકતા ભણતા હતા: ફોરવર્ડ બાયસ જોડાણ અને રિવર્સ બાયસ જોડાણ. ફોરવર્ડ બાયસની અંદર બાહ્ય વિદ્યુત ક્ષેત્ર આપણે ડેપ્લેશન બેરિયરની દિશામાં ઉત્પન્ન કર્યું. પરિણામે ત્યાં આગળ ડિફ્યુઝનની પ્રક્રિયા ફરીથી શરૂ થઈ, આપણને પ્રવાહ મળતો. તો રિવર્સ બાયસ જોડાણમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ ડેપ્લેશન બેરિયરની વિરુદ્ધ દિશામાં હતું, ડેપ્લેશન બેરિયરની દિશામાં હતું. પરિણામે ડિફ્યુઝનની પ્રક્રિયા શરૂ થઈ શકી નહીં. છતાં પણ રિવર્સ બાયસ જોડાણ વખતે પેલા પી અર્ધવાહકના ગૌણ વિદ્યુતભાર વાહક એવા મુક્ત ઇલેક્ટ્રોનની ગતિને કારણે આપણને અલ્પ પ્રમાણમાં પ્રવાહ મળતો. એ પ્રવાહ વોલ્ટેજ વધવા સાથે શરૂઆતમાં થોડો વધતો હતો, ત્યાર પછી એ લગભગ અચળ થઈ ગયો, એટલે સંતૃપ્ત થયો. અને એમ છતાં રિવર્સ બાયસ વોલ્ટેજ વધારીએ તો આપણને પ્રવાહમાં એકદમ ઝડપી વધારો મળે, કારણ કે ત્યાં બ્રેકડાઉન થાય એટલે જંકશન પેલા અર્ધવાહકની અંદર મોટા પ્રમાણમાં સહસંયોજક બંધમાં ભંગાણ થઈ અને એની અર્ધવાહક તરીકેની લાક્ષણિકતા ગુમાવી દે. આવા પીએન જંકશનને આકૃતિમાં દર્શાવવો હોય તેનો આપણે સંકેત પણ જોઈ ગયા. હવે એના એક ઉપયોગ, અને એ ઉપયોગમાં પહેલો એક ઉપયોગ એટલે આપણે જોવાનો રેક્ટિફાયર તરીકે. જોઈએ હવે રેક્ટિફાયર કોને કહેવાય. તો અહીંયા જુઓ કે મારી પાસે આ ધારો કે કોઈ એક અવરોધ છે, આની સાથે હું એસી વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન જોડી દઉં તો આ અહીંયા આગળ જે આપણે પ્રાપ્તિ સ્થાનમાંથી વોલ્ટેજ આપીશું એ ઇનપુટ વોલ્ટેજ કહેવાય. તો સામે આ અવરોધને સમાંતર આપણને જે મળશે એ આઉટપુટ વોલ્ટેજ કહેવાય. એટલે આ રીતે ઇનપુટ વોલ્ટ અને આઉટપુટ વોલ્ટ આપણને મળે. તો અહીંયા શું થાય કે એસી વોલ્ટેજ છે એટલે ઇનપુટની અંદર આપણે જોઈ શકીએ કે વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ લેવા જઈએ તો એક વખત આ એક છેડો પોઝિટિવ હોય, વોલ્ટેજ વધે, મહત્તમ થાય, ઘટે, 0 થાય, દિશા હોય વિરુદ્ધ થાય, પાછા વધી મહત્તમ તેમ 0 થાય, ફરીથી દિશા બદલાય. એટલે આ રીતે આ દિશા સતત બદલાતી રહે. પરિણામે આ ઇનપુટ અહીંયા એસી થયા. તો સામે અવરોધને સમાંતર આઉટપુટ લઈએ તો એમાં પણ એ જ પરિસ્થિતિ થાય કે જ્યારે ઇનપુટ વોલ્ટેજ શૂન્ય હોય ત્યારે પરિપથમાં પ્રવાહ પસાર થતો ન હોય, એટલે અવરોધને સમાંતર આઉટપુટ વોલ્ટેજ ના મળે, એટલે 0 મળે. હવે જેમ જેમ ઇનપુટ વોલ્ટેજ અહીંથી વધતા જાય એમ પરિપથનો પ્રવાહ વધતો જાય, પરિણામે અવરોધને સમાંતર આઉટપુટ વોલ્ટેજ પણ વધે. એટલે આ રીતે શરૂઆતમાં જેમ પેલો સમય પસાર થાય એમ આઉટપુટ વોલ્ટેજ વધે, એ મહત્તમ થાય, પછી ઘટે અને પાછા શૂન્ય થાય. ઓફકોર્સ મહત્તમ વોલ્ટેજની જે કિંમત ઇનપુટમાં ત્યાં મળે એના કરતા અહીંયા કંઈક ઓછા મળી શકે એવું બને. જો પરિપથમાં બીજે ક્યાંક વોલ્ટેજ ડ્રોપ થતો હોય તો અવરોધને સમાંતર આઉટપુટ વોલ્ટેજ કંઈક ઓછા મળી શકે, અને વચ્ચે ડ્રોપ ના થતો હોય તો એ બંને સરખા મૂલ્યના હોય. હવે જ્યારે
ઇનપુટ વિરુદ્ધ દિશામાં જશે ત્યારે આઉટપુટ પણ એ જ રીતે વિરુદ્ધ દિશામાં જશે. ફરી પાછા ઇનપુટ દિશા બદલે એટલે આઉટપુટ પણ દિશા બદલે. એટલે આ આઉટપુટ વોલ્ટ છે એ પણ આપણને એસી મળે. એટલે અત્યારે આ પરિસ્થિતિમાં ઇનપુટ એસી હોય તો આઉટપુટ પણ એસી મળે. પાના બદલે ધારો કે આ પરિપથની અંદર હું એક પીએન જંકશન ઉમેરું. એટલે કે હવે પરિપથ આ રીતે તૈયાર કરું. આ એસી વોલ્ટેજ પ્રાપ્તિ સન, આ એક પીએન જંકશન, ત્યાંથી આ અવરોધ લઉં અને હવે પરિપથ પૂર્ણ કરું. હવે અવરોધને સમાંતર અહીંયા વોલ્ટેજ લો. આ પી આ એન અથવા તો હવે જ્યારે ઇનપુટ વોલ્ટેજ વિરુદ્ધ સમયનો આલેખ લઈશ તો એ આલેખ આપણને આ પ્રકારે જ મળશે પહેલાની જેમ જ કે વોલ્ટેજ પહેલા એક વખત વધીને મહત્તમ થાય, ઘટીને 0 થાય, વિરુદ્ધ દિશામાં જાય, મહત્તમ થાય, 0 થાય. અહીંયા શું થાય કે આ બાજુનો છેડો એટલે કે આ વોલ્ટેજ મહત્તમ થયા તો આ જ્યારે ધન વોલ્ટેજ હોય ત્યારે અહીંયા પી અર્ધવાહક કે ધન હોય, એન અર્ધવાહક ઋણ હોય. પરિણામે આ જંકશનનું જોડાણ એ ફોરવર્ડ બાયસ જોડાણ હોય. તો સામે બીજા અર્ધ ચક્રમાં શું થશે કે પી અર્ધવાહક છે ઋણ થઈ જશે, એન અર્ધવાહક ધન થશે. એટલે આ રિવર્સ બાયસ જોડાણ થશે. તો ફરી પાછું અહીંયા ફોરવર્ડ બાયસ જોડાણ આવશે. તો હવે જ્યારે અહીંયા ફોરવર્ડ બાયસ જોડાણ હોય ત્યારે અહીંયા જેમ જેમ પ્રવાહ વધતો જાય એમ અવરોધમાંથી પસાર થતો પ્રવાહ વધે એટલે એને સમાંતર વોલ્ટેજ વધે. એટલે આ રીતે આ વોલ્ટેજ મળે. પ્રવાહ મહત્તમ થાય, વોલ્ટેજ મહત્તમ થયા, પ્રવાહ ઘટીને 0 થાય, વોલ્ટેજ પણ ઘટીને 0 થાય. હવે બીજું જે રિવર્સ બાયસ જોડાણ છે એ વખતે તમે જોઈ શકો કે રિવર્સ બાયસ જોડાણમાં વિદ્યુત પ્રવાહ જંકશનમાંથી પસાર થઈ શકતો નથી. એટલે કે ફોરવર્ડ બાયસમાં પ્રવાહ જે છે મિલી એમ્પિયરના ક્રમનો હોય તો રિવર્સ બાયસમાં માઇક્રો એમ્પિયર એટલે એકદમ અલ્પ પ્રમાણમાં હોય. એટલે કે ઓલમોસ્ટ 0 કહી શકાય. તો એ વખતે ત્યાં આગળ આપણને આઉટપુટ વોલ્ટેજ મળતા નથી. એટલે વચ્ચે ગેપ પડે. ફરી પાછું જંકશન ફોરવર્ડ બાયસ થાય ત્યારે પ્રવાહ મળે એટલે વોલ્ટેજ મળે. તો હવે જો પહેલા કિસ્સામાં શું હતું તો કે ઇનપુટ એસી હતા તો એમાં આઉટપુટ પણ એસી હતા. જ્યારે બીજા કિસ્સામાં શું થયું કે ઇનપુટ તો એસી છે પણ આઉટપુટ આપણને જોઈએ તો એક જ દિશાના છે એટલે કે ડીસી છે. એટલે આનો અર્થ એ કે આ આપણો પહેલો પરિપથ હતો, આ બીજો પરિપથ થયો. તો આપણે કહી શકીએ કે અહીંયા પરિપથ 1 માં ઇનપુટ અને આઉટપુટ બંને વોલ્ટેજ એસી છે. જ્યારે પરિપથ 2 માં ઇનપુટ એસી છે પણ આઉટપુટ વોલ્ટ
એ ડીસી છે. આવું બનવા માટેનું કારણ શું થયું જુઓ કે કયા ઘટકને કારણે આવું બને છે. તો બેટરી એટલે કે વોલ્ટેજ પ્રાપ્તિસ્થાન અને પેલા અવરોધ એ તો બંને પરિપથમાં છે, એમાં તો બીજું કઈ વધારાનું નથી. માત્ર પ્રથમ પરિપથમાં પીએન જંકશન નથી, જ્યારે બીજા પરિપથમાં પીએન જંકશન છે. એટલે એનો અર્થ એ કે આ પીએન જંકશનની હાજરીને કારણે આ ઇનપુટ એસી વોલ્ટનું આઉટપુટ ડીસી વોલ્ટમાં રૂપાંતરણ થયું. તો એસી વોલ્ટને ડીસી વોલ્ટમાં રૂપાંતરિત કરવાની પ્રક્રિયા એટલે એને રેક્ટિફિકેશન કહેવાય. અને જે રચના વડે રેક્ટિફિકેશન થાય એ રચનાને રેક્ટિફાયર કહેવાય. એટલે આનો અર્થ એ થયો કે આ પરિપથ 2 માં એસી વોલ્ટનું ડીસી વોલ્ટમાં રૂપાંતરણ થાય છે. અને આ પ્રક્રિયાને રેક્ટિફિકેશન કહેવાય. ને જે રચના અહીંયા જુઓ તો પીએન જંકશન એના વડે રેક્ટિફિકેશન થાય તેને રેક્ટિફાયર કહેવાય. એટલે આ રીતે પીએન જંકશન એ રેક્ટિફાયર તરીકે અહીંયા કાર્ય કરે છે. આ તો આપણે એક સૈદ્ધાંતિક વાત કરી. પ્રેક્ટિકલી વ્યવહારમાં આ પીએન જંકશનનો ઉપયોગ રેક્ટિફાયર તરીકે કરવો હોય તો કઈ રીતે ઉપયોગ કરી શકાય જોઈએ. તો એ ઉપયોગ કરવા માટે કંઈક આપણે આવી રચના કરીશું કે અહીંયા આ એક ટ્રાન્સફોર્મર લઈએ. તો આ તમે જાણો છો કે આ ટ્રાન્સફોર્મર ટ્રાન્સફોર્મરનું મુખ્ય ગૂંચળું કે જેમાં ઇનપુટ વોલ્ટ એસી આપીએ તો એના ગૌણ ગૂંચળામાં પણ એસી વોલ્ટ પ્રેરિત થાય. આના ગૌણ ગૂંચળાના એક છેડાને લઈને પીએન જંકશન સાથે જોડો. પીએન જંકશનની સાથે શ્રેણીમાં એક અવરોધ જોડી અને આ પરિપથ પૂર્ણ કરો. એટલે આ અવરોધ એ પરિપથમાં ભારરૂપ છે એટલે એને લોડ અવરોધ કહેવાય. એટલે આ પી અર્ધવાહક, આ એન અર્ધવાહક. અહીંયા આ એ છેડો, આ બી છેડો. હવે જો આ ઇનપુટ એસી વોલ્ટ એ આ ટ્રાન્સફોર્મરમાં આ રીતે હોય તો તમે ક્યાંક આગળ ઉપર ભણશો કે ટ્રાન્સફોર્મરની અંદર જ્યારે પ્રેરણ થાય તો વિદ્યુત ચુંબકીય પ્રેરણમાં તમે લેન્ઝનો નિયમ ભણી ગયા. અને લેન્ઝના નિયમ પ્રમાણે પ્રેરિત વોલ્ટેજ એ એને ઉત્પન્ન કરનારા કારણનો વિરોધ કરે. એનો અર્થ એ કે જે પ્રેરણ થયું તો પ્રેરિત વોલ્ટેજ છે ગૌણ ગૂંચળામાં એ પેલા કરતા કંઈક વિરુદ્ધ કળામાં હોય. એટલે બે વચ્ચે 180 ડિગ્રીનો કળા તફાવત હોય. પરિણામે એની કળા જુઓ તો આ પ્રકારે જોવા મળે. એટલે આ ઇનપુટ વોલ્ટ એ બી વચ્ચે આ રીતે ગૌણ ગૂંચળામાં વોલ્ટેજ મળે. હવે જોઈએ
કે આ જોડાણને અહીંયા C કહું અને D કહું, તો હવે હું આમ કહી શકું કે આ ઇનપુટ AC ના પ્રથમ અર્ધચક્ર વખતે ચાલે પ્રથમ અર્ધચક્ર દરમિયાન તમે જોઈ શકો કે A છેડો પોઝિટિવ એટલે ધન અને B છેડો ઋણ છે, ને તેથી P પોઝિટિવ અને N નેગેટિવ બને એટલે PN જંક્શન એ ફોરવર્ડ બાયસ થાય. ફોરવર્ડ બાયસ થતું હોય તો પરિણામે અહીંયા જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન N થી P માં જાય, ત્યાંથી A પર આવે, ત્યાંથી B પર આવે, D, C અને N જાય, એટલે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે. પણ રૈવાજિક રીતે વિદ્યુત પ્રવાહની દિશા ઇલેક્ટ્રોનની ગતિની દિશાની વિરુદ્ધ લેવાય, એટલે વિદ્યુત પ્રવાહ એની રૈવાજિક દિશા એ આપણને ક્યાં મળે તો કે રૈવાજિક દિશા એ N થી C, C થી D, B, A, P અને N તરફ મળે. એટલે આ એક દિશામાં પ્રવાહ મળે. હવે જો બીજું અર્ધચક્ર લઈએ તો એ વખતે અહીંયા જોઈ શકાય કે A છેડો નેગેટિવ હોય, B છેડો પોઝિટિવ હોય, અને A નેગેટિવ અને B પોઝિટિવ હોય તો A નેગેટિવ હોવાથી P અર્ધવાહક ઋણ થાય, N અર્ધવાહક ધન થાય. પરિણામ એ આવે કે PN જંક્શન એ રિવર્સ બાયસ જોડાણમાં જાય, અને રિવર્સ બાયસમાં હોય તો પરિપથમાં પ્રવાહ પસાર થતો નથી, એટલે કે અવરોધને સમાંતર વોલ્ટેજ મળતા નથી. માટે અહીં કહી શકાય કે આ ઇનપુટ AC ના બીજા અર્ધચક્ર દરમિયાન A ઋણ અને B ધન બને. તેથી P ઋણ અને N ધન બનવાથી જંક્શન એ રિવર્સ બાયસ જોડાણમાં આવે. અને પરિણામે આ પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી, તેથી RL ને સમાંતર આઉટપુટ વોલ્ટ મળતા નથી. માટે હવે જો અહીંયા આગળ આપણે જોઈએ તો આમાં ઇનપુટ અને આઉટપુટ વોલ્ટ એના વિરુદ્ધ
સમયનો આલેખ એ આપણને આ પ્રમાણે મળે. કે આલેખ જોઈએ તો એ y અક્ષ ઉપર વોલ્ટેજ, x અક્ષ ઉપર સમય, આ ઇનપુટ લો તો ઇનપુટ આ રીતે હોય, તેની સામે જ્યારે હું આઉટપુટ વોલ્ટેજ લેવા જઈશ તેમાં શું થશે જુઓ કે આ પહેલા અર્ધચક્રમાં પીએન જંકશન એ ફોરવર્ડ બાયસ હતું એટલે આપણને અહીં આઉટપુટ વોલ્ટ મળે. પણ બીજા અર્ધચક્રમાં પીએન જંકશન એ રિવર્સ બાયસ છે એટલે આઉટપુટ વોલ્ટ મળતા નથી. ફરી પાછું દિશા બદલાણી ત્યારે પીએન જંકશન ફોરવર્ડ બાયસ થયું એટલે પાછા આઉટપુટ વોલ્ટેજ મળે. રિવર્સ થાય ત્યારે ના મળે. એટલે હવે તમે જો આલેખ ઉપર જોશો તો અહીંયા જોઈ શકાશે કે ઇનપુટ એસી ના બે અર્ધચક્રમાંથી એક જ અર્ધચક્રનું ડીસી માં રૂપાંતરણ થાય છે. બીજા એક અર્ધચક્ર કે જ્યારે પીએન જંકશન રિવર્સ બાયસમાં હોય ત્યારે આપણને ડીસી વોલ્ટ મળતા નથી. માટે આ પ્રકારનું જે જોડાણ છે એમાં આ જે પીએન જંકશન છે એ અર્ધ તરંગ રેક્ટિફાયર કહેવાય. એટલે આ પીએન જંકશન નું અર્ધ તરંગ રેક્ટિફાયર તરીકે ઉપયોગ થયો. એટલે કે અહીંયા જોઈ શકાય કે અહીંયા ઇનપુટ એસી વોલ્ટના બે અર્ધચક્રો માંથી એક જ અર્ધચક્રનું આઉટપુટ ડીસી માં રૂપાંતરણ થાય છે. અને તેથી આ ક્રિયાને અર્ધ તરંગ રેક્ટિફિકેશન અને પીએન જંકશન ને અર્ધ તરંગ રેક્ટિફાયર આને અર્ધ તરંગ રેક્ટિફિકેશન કહેવાય. હવે જો તમે અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં એક વસ્તુ જોઈ શકશો કે ઇનપુટ એસી વોલ્ટમાં જે આવૃત્તિ હોય એ આવૃત્તિ આપણને આઉટપુટ ડીસી વોલ્ટમાં પણ મળે. એટલે કે આઉટપુટ ડીસી વોલ્ટ ભલે દિશા એક જ તરફની છે એનું મૂલ્ય અચળ રહેતું નથી એટલે સ્મૂધ નથી. એ વધઘટ થતા ફ્લક્ચ્યુએટિંગ વોલ્ટેજ છે. પરિણામે એની તમે આવૃત્તિ કહી શકો. પણ અહીંયા ઇનપુટ એસી વોલ્ટની જે આવૃત્તિ હોય એટલી જ આવૃત્તિ આપણને આઉટપુટ ડીસી ની મળે. કારણ કે ઇનપુટ એસી ના એક અર્ધચક્ર દરમિયાન જંકશન એક વખત ફોરવર્ડ બાયસ બને એટલે એક વખત આઉટપુટ ડીસી મળે. એટલે એની બંનેની આવૃત્તિઓ કેવી હોય? સરખી. એટલે કે અહીંયા કહી શકાય કે આ અર્ધ તરંગ રેક્ટિફાયરમાં એટલે અર્ધ તરંગ રેક્ટિફિકેશનમાં ઇનપુટ એસી
અને આઉટપુટ ડીસી વોલ્ટની આવૃત્તિઓ સમાન હોય. હવે સવાલ એ છે કે બીજા અર્ધચક્ર દરમિયાન મને આઉટપુટ ડીસી વોલ્ટ મળતા નથી. તેનું કારણ શું? એસી ને ડીસી માં રૂપાંતરણ કરનારી ત્યાં રચના નથી કે પછી ઇનપુટ વોલ્ટ નથી? તો ઇનપુટ વોલ્ટ તો બંને અર્ધચક્ર દરમિયાન હાજર જ છે. તો પહેલા અર્ધચક્રમાં પીએન જંકશન ફોરવર્ડ બાયસ હોવાથી આઉટપુટ ડીસી માં રૂપાંતરણ કરે, પણ બીજા અર્ધચક્રમાં પીએન જંકશન રિવર્સ બાયસમાં હોવાથી એ આઉટપુટ ડીસી માં રૂપાંતરણ કરી શકતો નથી. આના બદલે જો હું બીજો એક પીએન જંકશન આ પરિપથમાં દાખલ કરું અને એને એ રીતે જોડું કે પહેલું પીએન જંકશન ફોરવર્ડ બાયસમાં હોય ત્યારે બીજું જંકશન રિવર્સ બાયસમાં આવે અને પહેલું રિવર્સ બાયસ થાય ત્યારે બીજું ફોરવર્ડ બાયસ આવે, તો એ બંનેને કારણે વારાફરતી આઉટપુટ મળતા રહે. તો એ કઈ રીતે મેળવી શકાય એ આપણે આવતી વખતના લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી રજા લઈએ. આવજો. ગુડ બાય.